તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણી આજની કહાની છે પત્નીનો પસ્તાવો। તો મિત્રો, આ કહાની એક પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક મહિલાઓ અને પુરુષોએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક પ્રેરણાદાયક કહાની બનવાની છે। તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। કહાની પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો। તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। મિત્રો, આજે વહેલી સવારે 7 વાગ્યે વિમળા બહેન જ્યારે તેમના પતિ પોપટભાઈ માટે ચા લઈને એમના રૂમમાં આવ્યા ત્યારે એમણે જોયું કે એમના પતિ પોપટભાઈ એમના પલંગ પર નહોતા। એટલે એમણે બબડાટ કરી ને બાદ તેમણે તો માત્ર કામના એમને એમના સ્વાસ્થ્યની ચિંતા છે કે નહીં, ઘરની સવારથી પોતાનું ઓફિસનું કામ લઈને સ્ટડી રૂમમાં જઈને બેસી ગયા છે। આવી રીતે બબડતા ચાનો કપ લઈને વિમળાબેન સ્ટડી રૂમ તરફ જવા લાગ્યા। પણ જ્યારે ત્યાં જઈને જોયું તો સ્ટડી રૂમમાં દરવાજો અંદરથી બંધ હતો। એટલે વિમળાબહેનના મનમાં એક શંકા ગઈ કે તેમના પતિ ક્યારેક દરવાજો બંધ કરતા નથી, તો આજે કેમ એમણે દરવાજો બંધ કર્યો હશે? આવું વિચારતા એમના ધબકારા હૃદયે દરવાજો ખખડાવ્યો, પરંતુ જ્યારે દરવાજો ન ખુલ્યો ત્યારે ડરીને વિમળાબેન જોરથી બોલાવા લાગ્યા અને બોલાવતા જોરથી દરવાજો ખખડાવવા લાગ્યા। ત્યારે તેમની મમ્મીનો અવાજ સાંભળીને એની દીકરી સોનલ પણ ત્યાં આવી ગઈ અને કહ્યું કે શું થયું છે મમ્મી, તને દરવાજો કેમ ખખડાવી રહી છો? તો વિમળા બહેને આંસુ ભર્યા સ્વરે કહ્યું કે દીકરી, હું ક્યારની દરવાજો ખખડાવી રહી છું, પણ તારા પપ્પાના દરવાજો ખોલી રહ્યા છે અને ન તો કોઈ પ્રતિક્રિયા બતાવી રહ્યા છે। એટલે સોનલ પણ તેની મમ્મીની વાત સાંભળીને ગભરાઈ ગઈ અને એણે પણ જોરથી એના પપ્પાને બોલાવતા દરવાજો પછાડવાનો શરૂ કર્યો। પરંતુ જ્યારે દરવાજો ન ખુલ્યો ત્યારે એ દોડીને એના પાડોશી મહેશ અંકલના ઘરે ગઈ અને એમની આખી વાત જણાવી। ત્યારે એમની તકલીફ અને વ્યથિત હાલત જોઈને મહેશ અંકલ તરત જ એમના ઘરે આવ્યા અને એમને દરવાજો તોડી નાખ્યો। ત્યાર પછી તેઓ બધા વ્યવસ્થિત હાલત માટે સાથે અંદર પ્રવેશ્યા અને જોયું તો પોપટભાઈ તેમના ટેબલ પર માથું મૂકીને બેઠા હતા અને એમની આંખો બંધ હતી। એટલે એમની આવી હાલત જોઈને એમની દીકરી સોનલ પપ્પા કરીને એમને હલાવવા લાગી। ત્યારે વિમળા બહેન તે ટેબલ પર પાણીનો ગ્લાસ અને ખાલી કાગળોમાં રાખેલી ઊંઘની ગોળીઓ જોઈને ડરથી ધ્રુજવા લાગ્યા। ત્યારે એમની નજર ત્યાં રાખેલા એ કાગળ પર પડી। એટલે વિમળા બહેને ધ્રુજતા કાગળ ઉપાડ્યો અને વાંચવા લાગ્યા। તો પહેલો પત્ર પોલીસના નામે હતો। એમાં લખ્યું હતું કે હું મારી મરજીથી આ દુનિયા છોડીને જઈ રહ્યો છું, તેથી કોઈએ બિનજરૂરી રીતે પરેશાન ન કરતા। બીજો પત્ર એમની દીકરી સોનલના નામે હતો। એમાં લખ્યું હતું કે દીકરી સોનલ, જો શક્ય હોય તો આ તારા કમનસીબ બાપને માફ કરી દેજે દીકરી। અને ત્રીજો પત્ર એની પત્ની વિમળા બહેનને સંબોધીને હતો। એમાં લખ્યું હતું કે વિમળા, જીવનને રંગી બનાવવા માટે પૈસા જોઈએ અને એ પૈસા એક વ્યક્તિના સામાન્ય નોકરીના પગારથી અશક્ય છે અને ગેરકાયદેસર રીતે પૈસા કમાવાનું મારા સિદ્ધાંતમાં નથી। અને હવે તને મારા ડેડ બોડીની અમારા પીએફ, એજ્યુકેશન અને સુધારાના ઘણા પૈસા મળશે, એટલે તું જિંદગીભર આનંદથી જીવી શકીશ। અને જો શક્ય હોય તો તેમાંથી કેટલાક પૈસા બચાવીને આપણી દીકરી સોનલના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવી દેજે અને હવે તું તારી જિંદગી જીવવા માટે સ્વતંત્ર છે। મમ્મી, તું હંમેશા પૈસા માટે મારા પપ્પા સાથે ઝઘડતી હતી, તારા કારણે જ આજે મારે અનાથ થવું પડ્યું। તું જ મારા પિતાના મૃત્યુનું કારણ છે
એટલું કહીને સોનલ જોર જોરથી રડવા લાગી. હા દીકરી, તારી વાત સાચી છે. આટલું કહેતા વિમળા બહેન પણ ખપાયેલું ઝાડ પડે એમ ત્યાં પડી ગયા અને થોડીવાર પછી તેઓ ધીમા અવાજે બોલ્યા, પોપટ, તમે મને આટલી ખરાબ સજા કેમ આપી? એ વાત પણ સાચી છે કે મેં હંમેશા તમારા આદર્શોને અવગણના કરી છે. અમારી ઈચ્છાઓ પૂરી ન કરી શકવા માટે મેં તમને બહુ અપમાનિત કર્યા હતા, પરંતુ તમે તો મને ક્યાંય મોઢું બતાવવાને લાયક ન છોડી. વિમળા બહેન આ બધું બોલતા જઈ રહ્યા હતા ત્યારે મહેશ અંકલે પોપટભાઈની નાડી જોઈને કહ્યું કે ભાઈ અને સોનલ દીકરા, તારું ધ્યાન રાખ. પોપટ હજી જીવતો છે, એને આપણે જલ્દી હોસ્પિટલે લઈ જવો પડશે. શું માં દીકરી બંને ચોંકી ગયા અને એક સાથે પૂછ્યું કે હા દીકરી, રડીશ નહીં, હું હમણાં જ ગાડી લઈને આવું છું. ભગવાનની ઈચ્છા હશે તો બધું સારું થઈ જશે. મહેશ અંકલે પોતાની કાર કાઢી અને પોપટભાઈને ગાડીમાં બેસાડ્યા અને પોતાના એક સંબંધી ડોક્ટરના નર્સિંગ હોલમાં દાખલ કરાવ્યા. કારણ કે જો એમને આમ જ ન કર્યું હોત તો પોલીસ પોપટભાઈ સામે કેસ નોંધી શકતી હતી. ત્યારે મહેશ અંકલ પણ આ પોપટભાઈની માનસિક સ્થિતિ સારી રીતે વાકેફ હતા, કારણ કે ના પરિવારને જોડે એમનો ગાઢ સંબંધ હતો. તેઓ નહોતા ઈચ્છતા કે પોપટભાઈની વધુ પડતી પ્રતિક્રિયાને કારણે એમના પરિવારના લોકો સંકટમાં આવી જાય. અને લડાઈ ઝઘડો ક્યાં પરિવારમાં નથી થતો એનો અર્થ એ તો નથી ને કે જીવનનો અંત જ કરી દેવો. ત્યારે પોપટભાઈને આઈસીયુમાં ભરતી થતા જોઈને ત્યારે સોનલને એની માતા ખોટી લાગી રહી હતી. ત્યારે વિમળાબેનના મનમાં પણ એવી હચમચ ચાલતી હતી કે તેઓ ક્યાં ખોટા છે, શું એમની ઈચ્છા ખોટી છે? આ બધું વિચારતા વિચારતા તે એમના ભૂતકાળની યાદોમાં ભટકવા લાગ્યા. મિત્રો, તે એક સમૃદ્ધ માતા પિતાની માથા પર ચડેલી દીકરી હતી. એને નાનપણથી ક્યારેય પણ દુઃખ અને અભાવનો સામનો કરવો નહોતો પડ્યો. એની ગ્રેજ્યુએશનની તૈયારી કરતા કરતા કોલેજના એક વાર્ષિક સમારંભની તૈયારી વખતે એમનો પરિચય પોપટભાઈ સાથે થઈ ગયો. આ એકવારનો પરિચય ક્યારે પ્રેમમાં બદલાઈ ગયો એ એમને ખબર જ ન પડી. પોપટભાઈ એક સામાન્ય પરિવારના હતા અને એના પિતા એક ખાનગી શાળામાં શિક્ષક હતા. પરંતુ જ્યારે એને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું કે તરત જ એની મહેનતને આધારે એને ખૂબ જ સારી નોકરી મળી. પોપટભાઈને નોકરી મળતા જ વિમળાએ એના માતા પિતાને એના પ્રેમ વિશે જાણ કરી. ત્યારે પોપટભાઈના સાદા પરિવારને જોઈને પહેલા તો એમના માતા પિતા થોડા અચકાયા, પણ પોતાની દીકરી વિમળાને જીદ અને પોપટભાઈના ઉજ્જવળ ભવિષ્યને જોઈને તેઓએ એમના લગ્ન માટે સંમતિ આપી દીધી. પોપટભાઈએ એમના લગ્ન પહેલા જ વિમળાના પિતાને કહ્યું હતું કે તેઓ કોઈ ભેટ નહીં સ્વીકારે. ત્યારે પોપટભાઈનો આવો આગ્રહ અને વાત સાંભળીને વિમળાબેનના માતા પિતાને આશ્ચર્ય થયું અને ત્યારે વિમળાબેન પણ થોડા ચિંતામાં હતા. પણ તે સમયે પ્રેમના નશામાં એવા આંધળા હતા કે તેને પોપટભાઈની બધી વાત માનવા લાગી હતી. ત્યાર પછી થોડા જ સમયમાં એમના માતા પિતાએ એ બંનેના ખૂબ જ ધામધૂમથી લગ્ન કરાવી દીધા. હવે લગ્ન પછી વિમળાબેન પોતાના સાસરિયામાં આવી ગયા હતા અને એમના લગ્ન પછી જેમ દિવસો પસાર થયા તેમ તેમ વિમળા બહેનને પોતાના પતિ પોપટભાઈમાં ખામીઓ દેખાવા લાગી હતી. કારણ કે એમને ભૌતિક વસ્તુઓનો શોખ હતો, ત્યાં પોપટભાઈ એક પુસ્તકીય માણસ હતા. જ્યારે સાંજે ઓફિસેથી આવ્યા બાદ એ ફરવા માટે બહાર જવા માંગતી હતી ત્યારે પોપટભાઈ થોડો એનો સમય પુસ્તકો સાથે પસાર કરવા માંગતા હતા. હવે ધીમે ધીમે વિમળાબેનની એકલતાની સાથે સાથે સુખ સુવિધાઓની પણ કમી લાગવા લાગી હતી. એમના લગ્નના 11 મહિના પછી જ્યારે વિમળાબહેનનો જન્મદિવસ આવ્યો ત્યારે એમના પતિ પોપટભાઈએ સવારમાં એમને કહ્યું કે હેપી બર્થડે ટુ યુ વિમળા. આવા ભર્યા શબ્દો કહેતા પોપટભાઈએ એમના રૂમમાં પ્રવેશ કર્યો અને એમની પત્નીના હાથમાં ભેટ પકડાવી દીધી. તો ત્યારે વિમળાબેન પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા અને બોલ્યા કે શું લાવ્યા છો તમે મારા માટે? ત્યારે પોપટભાઈએ કહ્યું કે તું જાતે ખોલીને જોઈ લે. તારા જન્મદિવસ પર મારા તરફથી એક નાનકડી ભેટ છે.
પછી વિમળાબહેને એ ગિફ્ટ ખોલી અને આ પેકેટમાં પુસ્તક જોતા જ એનું મોઢું ઉતરી ગયું અને તેઓ ઉદાસ થતા બોલ્યા કે પોપટ મને આપવા માટે તમને આ જ ગિફ્ટ મળ્યું હતું. ત્યારે પોપટભાઈએ કહ્યું કે વિમળા, આ પુસ્તકો વાંચીને જો આમાં ખૂબ જ માહિતીપ્રદ અને રસપ્રદ કહાનીઓ છે. ત્યારે પોપટભાઈની આવી વાત સાંભળીને વિમળાબહેનને ચીડાઈને કહ્યું કે તમે એવું કેમ નથી કહેતા કે મારા જન્મદિવસ પર આનાથી વધુ ખર્ચ કરવાની તમારી ક્ષમતા નથી. આ તું શું કહે છે વિમળા? હા, હું સાચું જ કહું છું પોપટ. આપણા પાડોશી મહેશભાઈ પણ તમારા સ્તરના અધિકારી છે, પણ આપણા અને એમના ઘરના સ્તરમાં આટલો તફાવત કેમ છે? એની પત્ની ઘરે પણ 4,000 રૂપિયાથી ઓછી કિંમતનો ડ્રેસ પહેરતી નથી અને આજે તમે મારા જન્મદિવસ પર આ પુસ્તક લાવ્યા છો. વિમળા બહેને ગુસ્સાભર્યા સ્વરે કહ્યું. તો પોપટભાઈ બોલ્યા કે વિમળા, તું અત્યારે તારી જોડે બીજા જોડે સરખામણી ન કરીશ, કારણ કે ઈચ્છાઓનો ક્યારેય પણ અંત આવતો જ નથી. એક ઈચ્છા પૂરી થતાં જ બીજી ઈચ્છા પેદા થઈ જાય છે. એટલે જેટલી આપણી ચાહત હોય એટલા પગ ફેલાવવા જોઈએ. અને હમણાં આપણે ઘણા લોકો કરતા સારું જીવન જીવી રહ્યા છીએ. આપણે પણ એવા કરોડો લોકો છીએ જેમને 2 સમયનું ભોજન પણ મળતું નથી. ઉપર જોવાને બદલે જો તું નીચે થઈને તો તને વધુ ખુશી અને સંતોષ મળશે. અને મને પુસ્તકોથી સારી કોઈ ભેટ નથી લાગતી, કારણ કે પુસ્તક આપણી માનસિક સુંદરતાને વિકસાવે છે. જો તને મારી ભેટ પસંદ ન આવી હોય તો કોઈ વાંધો નહીં, તારો ગુસ્સો થૂકી દે અને તૈયાર થઈ જા અને ચાલ મારી સાથે તારો મનપસંદ ડ્રેસ અથવા તને જે જોઈએ એ ખરીદી લેજે. અને હા, આજે આપણે બહાર કોઈ સારી હોટલમાં જમ્યા પછી જ ઘરે આવીશું. પોપટભાઈએ શાંત સ્વરે કહ્યું. ત્યારે વિમળાબેને કહ્યું કે હવે આવી મોટી મોટી વાતો કરવાનું રહેવા દો. ખાલી ઉપદેશોને આધારે જીવન નથી જીવી શકાતું. હંમેશા મહત્વાકાંક્ષી બનવું જોઈએ. જો આપણે ઉપર નહીં જોઈએ તો આવી આગળ કેવી રીતે આવવા દઈશું? આજે તો આપણે બંને જ છીએ એટલે હું મારી ઈચ્છાઓને દબાવી શકું છું, પણ કાલે આપણે 2 માંથી 3 થઈ જઈશું. ત્યારે મારા બાળકોની ઈચ્છાઓનું દમન થતા હું બિલકુલ નહીં જોઈ શકું. ત્યારે તમારે આવી આવક વધારવાની કોશિશ કરવી પડશે, ભલે ગમે તે રીતે હોય. અને મારી સુખ સુવિધા પૂરી કરવા માટે પૈસાની જરૂર છે. આટલું કહીને વિમળાબેન ચા બનાવવા માટે રસોડામાં જતા રહ્યા. અને જ્યારે એ ચા અને નાસ્તો લઈને આવ્યા તો તે વખતે એમણે પોતાના પતિ પોપટભાઈને રૂમમાં ન જોઈને તે સમજી ગયા કે તેઓ ગુસ્સે થઈને કેમ જતા રહ્યા છે, તેમની ન ઈચ્છા હોવા છતાં. ત્યારે વિમળાબહેન તેમના પતિ પોપટભાઈના આત્મસન્માનને ઠેસ પહોંચાડી દેતા હતા. પોપટભાઈએ લગ્ન પહેલા જ તેના વિચારો જણાવી દીધા હતા અને ત્યારે વિમળાબેને પણ બધું જોઈ સમજીને પછી જ તેમને સ્વીકાર્યા હતા. તો પછી આ ફરિયાદ શા માટે? ત્યારે તેમના અપરાધથી પીડાતી વિમળાબહેન પોતાના મનમાં પોતાની જાતને દોષી ઠેરવવા લાગ્યા હતા કે એ જ સમયે બહાર કારના રોકવાનો અવાજ સંભળાયો. ત્યારે પોતાના મમ્મી પપ્પાને પોતાની સામે જોઈને એક કક્ષા પહેલા જ બધું દુઃખ અચાનક આનંદમાં ફેરવાઈ ગયું. હેપી બર્થડે દીકરા, એના મમ્મીએ એને ગળે લગાડીને કીધું અને કહ્યું. ત્યારે વિમળા બહેને કહ્યું કે થેન્ક યુ મમ્મી, થેન્ક યુ પપ્પા, તમે મારું કેટલું ધ્યાન રાખો છો. દીકરા, હજી પોપટ આવ્યો નથી, 7 વાગવા આવી ગયા, વિમળા બહેનના પિતાએ પોતાની ઘડિયાળમાં જોતા કહ્યું. તો વિમળા બહેને ગુસ્સાવાળા સ્વરે કહ્યું કે ના પપ્પા, તેઓ હંમેશા કામમાં વ્યસ્ત રહે છે. તેમને અન્ય બાબતોની કોઈ ચિંતા જ નથી. ત્યારે પોતાની દીકરીનો ગુસ્સો જોઈ તેના પિતાએ કહ્યું કે કોઈ વાંધો નહીં દીકરા, એને કોઈ કામ આવી ગયું હશે, તું જલ્દી તૈયાર થઈ જા, પોપટ હમણાં આવતો જ હશે. તે આવશે એટલે આપણે બહાર જઈને તારા માટે કેટલીક ભેટો ખરીદીશું અને આજે આપણે બહાર કેમ ડિનર કરીશું. એટલે ત્યારે વિમળા બહેન ઝડપથી તૈયાર થવા માટે પોતાના રૂમમાં ચાલ્યા ગયા. લગભગ 8 વાગી ગયા પણ પોપટ હજુ સુધી આવ્યો નહોતો.
એટલે મોડું થતું જોઈને વિમળા બહેનની મમ્મીએ કહ્યું કે જો આપણે પોપટની રાહ જોતા રહ્યા તો થોડા સમય પછી બજાર પણ બંધ થઈ જશે અને માં એમના વિના તે કહેતી તો પણ કેવી રીતે કહેતી કે તેઓ તો વહેલા જ આવ્યા હતા પણ ગુસ્સામાં ક્યાંક જતા રહ્યા છે એવું કહી દીકરા તું તાળું મારીને ચાવી પાડોશીને આપી દે. વિમળા બહેનને ચૂપ જોઈને એમની માતાએ થોડી વાર થોભીને કહ્યું તો વિમળા બહેનના પપ્પાએ કહ્યું પણ આ ઉચિત નથી, તે બિચારો ઓફિસેથી થાકીને આવશે અને ઘરનું તાળું બંધ જોઈને એ પરેશાન થઈ જશે. તમે કેવી વાત કરો છો? શું આપણે આપણી દીકરીને એના જન્મદિવસની સારી પાર્ટી પણ ન આપીએ? આજે એને વહેલા આવું જોતું હતું ને? વિમળા બહેનની મમ્મીએ એના પપ્પાની વાતને કાપતા કહ્યું તો વિમળાબેન પણ એની માતાની વાત સાથે સંમત થઈ ગયા. પોતાની દીકરીની મંજૂરી મળ્યા પછી તેના પિતા પણ એનો વિરોધ ન કરી શક્યા અને માત્ર એટલું જ કહ્યું કે ચાવીની સાથે પાડોશીને એક ચિઠ્ઠી પણ આપી દેજે કે આપણે 5 સ્ટાર હોટલમાં ડિનર કરીશું તો એ પણ ત્યાં આવી જાય. તો વિમળા બહેને પણ ઘરની ચાવી અને એક ચિઠ્ઠી એમના પાડોશી મહેશભાઈના ઘરે આપી અને એના માતા પિતા સાથે હોટેલમાં ચાલ્યા ગયા. જ્યારે પોપટ રાત્રે પાછો આવ્યો ત્યારે એના ઘરે તાળું લાગેલું જોઈને એને સમજાતું નહોતું કે શું કરે છે. ત્યારે એના પાડોશી મહેશ અંકલની દીકરીએ એને ચાવી આપી અને કહ્યું કે અંકલ આંટી તેમના માતા પિતા સાથે ક્યાં ગયા છે અને આ ચિઠ્ઠી તમને આપવાનું કહ્યું છે. તો પોપટે ચાવી લઈને તાળું ખોલ્યું અને જ્યારે તેણે અંદર આવીને ચિઠ્ઠી વાંચી ત્યારે એ ચોંકી ગયો અને વિચારવા લાગ્યો કે તે લોકો રેસ્ટોરન્ટમાં એનો રાહ જોશે. પછી એણે વિચાર્યું કે જ્યારે લોકો ઘરે એની રાહ નથી જોઈ શકતા તો બહાર શું રાહ જોશે? આ બધો દેખાડો છે જેના માટે પૈસો જ સવર્ય છે તે શા માટે કોઈના માન અને સન્માનની પરવા કરશે? પોપટ પોતાના મનમાં બબડ્યો અને પછી પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો. પરંતુ તિરસ્કાર અને અવગણનાને કારણે એને ઊંઘ પણ નહોતી આવી રહી. લગભગ રાત્રે 12 વાગ્યે દરવાજાની બેલ વાગી એટલે પોપટે દરવાજો ખોલ્યો. વિમળાબેન તેની માતા સાથે દરવાજે ઊભી હતી અને એના પિતા કારમાંથી કોઈ સામાન કાઢી રહ્યા હતા. દીકરા, અમે ઘણા સમયથી તમારી રાહ જોઈ રહ્યા હતા. તારે આજે એવું શું કામ આવી ગયું હતું કે વિમળાના જન્મ દિવસે પણ તું સમયસર ઘરે ન આવી શક્યો? તમે જમ્યા કે નહીં? વિમળાના મમ્મીએ સ્નેહી બતાવીને પૂછ્યું. ત્યારે વિમળાના પિતા પણ આવ્યા અને કહ્યું કે માફ કરજે દીકરા, તારી ગેરહાજરીમાં અમે અમારી દીકરી વિમળાને અમારી સાથે લઈને જતા રહ્યા પણ તારી ગેરહાજરીથી કોઈને સારું લાગતું નહોતું. અમે બધાએ તમને ખૂબ જ યાદ કર્યા હતા. વિમળાના જન્મદિવસ પર અમારા તરફથી પણ આ એક નાનકડી ભેટ છે. ઠીક છે, હવે અમે જઈએ છીએ. બહુ રાત થઈ ગઈ છે. હવે તમે લોકો પણ આરામ કરો. આટલું કહીને બંને ચાલતા ગયા. તો એ ખુશ થઈને કહેવા લાગ્યા કે તમારો ગુસ્સો હજુ પણ શાંત નથી થયો. જુઓ, આ મારા મમ્મી પપ્પાએ મને કલર ટીવી અને મ્યુઝિક સિસ્ટમ ભેટમાં આપી છે. વિમળા, તારે આટલી મોટી ગિફ્ટ નહોતી લેવી જોતી. હવે તારા લગ્ન થઈ ગયા છે, કેમ ન લેવું જોઈએ? હું તેમની દીકરી છું અને એમને આપવાનો અધિકાર છે અને મને લેવાનો અધિકાર છે. અને આમ પણ તમે આટલા મોટી મોંઘી ગિફ્ટ મને નથી આપી શકતા. આ સાંભળીને પોપટ કંઈ બોલ્યો નહીં અને ગુસ્સામાં પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો. તો વિમળાએ પણ એને મનાવવાની કોશિશ ન કરી. આવી રીતે સમય એની ગતિ સાથે ચાલતો રહ્યો. આ દરમિયાન એના પ્રેમના બંધનને મજબૂત કરવા એમની વહાલી દીકરી સોનલ આવી ગઈ. સોનલની મીઠી સ્મિતે એમના જીવનમાં મધુરતા ઉમેરી દીધી હતી. પરસ્પરના ઝઘડા છોડીને હવે તેઓ પોતાની ખુશી પોતાની દીકરીમાં શોધવા લાગ્યા હતા. જેમ જેમ એ મોટી થઈ રહી હતી તેમ તેમ વિમળાને એના સ્કૂલમાં પ્રવેશની ચિંતા થવા લાગી હતી. આપણે આપણી સોનલને બોર્ડિંગ સ્કૂલમાં મોકલીશું. એક દિવસ વિમળાએ તેના પતિ પોપટને કહ્યું તો પોપટે કહ્યું કે કેમ અહીંની શાળાઓમાં શું ખરાબી છે? હું પણ આ જ શાળામાં ભણ્યો હતો
અને મને એ બધી ખબર નથી કે તમારા પિતા પાસે પૈસા નહીં હોય, પરંતુ આટલી આપણી એક જ દીકરી છે અને હું એને સારી સ્કૂલમાં જ ભણાવીશ. મારા પિતા પાસે બહુ પૈસા નહોતા અને મારી પાસે પણ નથી, એટલે તું કાન ખોલીને સાંભળી લે. મને આટલો ખર્ચો પોસાય એમ નથી. હું આપણા પૈસા ક્યાંથી લાવું? ચોરી કરું કે લૂંટ કરું? બોલ, શું કરું? જ્યાં સુધી દખલગીરીનો સવાલ છે તો મારા જેવા અન્ય અધિકારીઓ છે જેમના બાળકો બહાર નહીં પણ એમની સાથે રહીને અભ્યાસ કરે છે. અને ત્યારે પોપટભાઈનો અવાજ અચાનક ઊંચો થઈ ગયો. ત્યારે વિમળાબહેને કહ્યું કે મને કંઈ ખબર નથી કે હું મારી દીકરીને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માંગુ છું. હવે મને નથી ખબર કે તમને આટલા પૈસા ક્યાંથી લઈ આવશો. વિમળાબેન, દરેક વ્યક્તિના પોતાના સિદ્ધાંતો હોય છે અને એમનું પાલન કરવું પોતાની ફરજ સમજે છે. મારો પણ એક આદર્શ છે, સખત મહેનત અને ઈમાનદારીથી કમાણી કરવી, અને એમાં જ જીવનનું સુખ સમાયેલું છે. જો બાળકોનો યોગ્ય ઉછેર પૈસાથી જ થઈ શકે તો એ તારો ભ્રમ છે. જો તને મૂલ્યાંકન કરશો તો તમે જોશો કે અમીર લોકોના બાળકો મોટે ભાગે બગડેલા હોય છે, કારણ કે તેઓ વિચારે છે કે તેમની બધી ઈચ્છાઓ પૈસાથી પૂરી થઈ જશે. તેઓ મહેનત કરવાથી પીછેહટ કરવા લાગે છે અને અંતે અસફળ સાબિત થાય છે. એટલા માટે વિમળા, તું સમજવાનો પ્રયત્ન કર. જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે પૈસા એટલા મહત્વના નથી, પરંતુ કેવા સંસ્કાર બાળકોને એના માતા પિતા પાસેથી મળે છે એ મહત્વનું છે. ત્યારે પોપટભાઈની વાત સાંભળીને વિમળાબેનને ગુસ્સામાં કહ્યું કે હું તમારા જેવી ફિલોસોફર નથી. હું એક સામાન્ય મહિલા છું. હું તમારા જીવનની ફિલોસોફી સમજવામાં અસમર્થ છું. આજના ભૌતિકવાદી યુગમાં પૈસા જ બધું છે. હું તો બસ એટલું જ જાણું છું કે વિમળા, હું તને કેવી રીતે સમજાવું? આ દુનિયામાં પૈસો જ સર્વસ્વ નથી. માણસનું પોતાનું માન અને સન્માન પણ હોય છે. કાશ વિમળા, તું મને સમજી શકતી હોત તો હું પોતાને આજે એટલો અને અસહાય ન અનુભવતો હોત. પોપટભાઈએ ધીમે ધીમે તેમ બોલતા કહ્યું અને દર વખતની જેમ પોતાનું માથું પકડીને બેસી ગયા. ત્યારે તેમની નાની દીકરી સોનલ આવી અને એના નાના હાથ વડે માથું ઊંચું કર્યું અને એના તોતડા અવાજમાં કહ્યું કે પપ્પા, મારે આઈસ્ક્રીમ ખાવું છે, પ્લીઝ ચાલો ને. હા હા દીકરી, કેમ નહીં, ચાલો. આટલું કહીને પોપટભાઈએ સોનલને છાતીએ લગાડી અને અસ્પષ્ટ સ્વરે કહ્યું કે મારા જીવનની એકમાત્ર ખુશી તું જ છે મારી દીકરી. જો તું ન હોત તો કદાચ હું આજે જીવી ન શક્યો હોત. આટલું કહીને એને ખોળામાં લઈને બહાર નીકળી ગયા. પોપટભાઈએ આ સુખ અને દુઃખ વચ્ચે એના જીવનના 20 વર્ષ પસાર થઈ ગયા અને સમયની સાથે સોનલ એનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને કોલેજમાં ભણવાનું શરૂ કર્યું. તો વિમળાબહેનને એનું ભણવાનું ગમતું નહોતું. તે ઈચ્છતી હતી કે સોનલ સિવિલ સર્વિસ જેવો આદરણીય વ્યવસાય અપનાવે. અને જ્યારે સોનલની PhD કરીને માત્ર શિક્ષણ ક્ષેત્રે જ આગળ વધવા માંગતી હતી, પરંતુ વિમળાબહેનની જીદ આગળ સોનલને એની એક પણ ચાલી નહીં અને સિવિલ સર્વિસની તૈયારી કરવા લાગી. હવે સોનલના સંબંધોની વાત આગળ આવી અને એ તો એક દિવસ જ્યારે પોપટભાઈ છોકરાઓ સાથે વાત કરીને ઘરે પાછા ફર્યા, ત્યારે વિમળાબહેને એમની સામે ચા મૂકતા પૂછ્યું કે શું થયું? વાત બની? વાત ક્યાંથી બને? જ્યાં જાઓ ત્યાં પૂછે કે તમે કેમ એટલું દહેજ આપશો? 30-35 લાખથી ઓછાની તો કોઈ વાત જ નથી કરતું, પોપટભાઈએ કહ્યું. તો વિમળાબહેન બોલ્યા, એટલે જ તો હું તમને કહેતી હતી કે જો આજે આપણી પાસે પૈસા હોત તો આપણે આપણી દીકરીના માટે પસંદગીનો વર શોધી શકતા હોત. તમારી ટ્રાન્સફેરેબલ જોબને કારણે હું નોકરી પણ ન કરી શકી. મેં મારું જીવન કોઈક રીતે વિતાવી લીધું, પણ હવે શું આપણે આપણી દીકરીને આ રીતે મરતા જોઈશું? શું આપણે એના જીવનમાં થોડી પણ ખુશી નહીં આપી શકીએ? આવું કહેતા વિમળાબહેન ચૂપ થઈ ગયા. આજે હું બધું સાંભળવા તૈયાર છું,
પણ શું કરું, હું મજબૂર છું. પોતાની આત્માને તો નહીં કચડી શકતો. મારી વિચારસરણી આજે પણ બદલાઈ નથી. હું માનું છું કે સત્ય પર બુરાઈ ક્યારેય નથી જીતી શકતી. જોઈ લેજો, એક દિવસ આપણી સોનલને પણ યોગ્ય વર મળશે. ત્યારે પોપટભાઈની વાત સાંભળીને વિમળાએ બહેને કહ્યું કે જીવનને સુખી બનાવવા માટે વ્યવહારુ બનવું પડે છે. બદલાતા જીવન સાથે આ વ્યક્તિએ પોતાની જાતને બદલવી પડે છે. તમે મારું તો હંમેશા અપમાન કરતા આવ્યા છો, પણ હવે હું જોઉં છું કે તમે શું કરશો. ત્યારે પોપટભાઈએ કહ્યું કે વિમળા, અસત્ય અને પ્રામાણિકતાનો માર્ગ ચોક્કસ કઠિન હોય છે, પણ એટલું નહીં કે આપણે એના પર ચાલી ન શકીએ. કમસે કમ મનમાં એટલો સંતોષ તો હશે કે આપણે કદી ખોટું કામ નથી કર્યું. આજે પણ હું દ્રઢપણે માનું છું કે અંતે સત્યનો જ વિજય થાય છે. તો વિમળા બહેને ચીડાઈને કહ્યું કે હા, મોટી મોટી વાતો કરવાથી કંઈ નહીં મળે. તમે તો મારી જિંદગીને નરક બનાવી દીધી છે. હવે તમે તમારી દીકરીની જિંદગીને પણ નરક બનાવી રહ્યા છો. વિમળા બહેન જોર જોરથી બોલી રહ્યા હતા. ત્યારે સોનલે આવીને એ બંનેને ચૂપ કરાવ્યા. પ્લીઝ મમ્મી પપ્પા, મારા માટે તમે ન લડશો. મારે અત્યારે લગ્ન નથી કરવા. મારી મંજિલ લગ્ન નથી, પણ મારી કરિયર છે. એટલે તે બંને ચૂપ થઈ ગયા. પણ બીજે દિવસે આ ઘટના સાચી બની ગઈ. આ સહન શક્તિની પણ એક મર્યાદા હોય છે. કદાચ આજે હદ સમાપ્ત થઈ ગઈ, નહીતર આદર્શવાદી અને પોતાના સિદ્ધાંતો પર અડગે એવા પોપટભાઈએ ક્યારેય આવું પગલું ન ભર્યું હોત. આ બધું વિચારીને વિમળાબેન પસ્તાવાની આગમાં સળગી રહ્યા હતા. એમની આંખમાંથી સતત આંસુની ધારા વહી રહી હતી અને તેઓ મનમાં કહી રહ્યા હતા કે પોપટ, મને માફ કરી દો. બસ એક તક મને હજી આપી દો. આ વખતે હું તમને નિરાશ નહીં કરું. ત્યારે સોનલ રડતી રડતી ત્યાં આવી અને બોલી કે મમ્મી પપ્પા હવે આ દુનિયામાં નથી રહ્યા. તેઓ આપણને છોડીને ચાલ્યા ગયા છે અને આ બધું તમારા કારણે જ થયું છે. મમ્મી, હું તમને ક્યારેય માફ નહીં કરું. તમારા કારણે આજે મારા પિતા આ દુનિયામાં નથી રહ્યા. આ આટલું કહેતા સોનલે જોરથી ચીસ પાડી. આ તો શું બોલે છે દીકરી? આવું ન થઈ શકે. તારા પિતા આપણને છોડીને ન જઈ શકે. આટલું કહેતા વિમળા બહેન દોડીને અંદર ગયા. ત્યારે એમના પતિ પોપટભાઈને સામે પડેલા જોઈ અને વિમળા બહેનને એમને ગળે લગાડ્યા અને જોર જોરથી રડવા લાગ્યા. પોપટ, તમે મને માફી માંગવાની તક પણ ન આપી. તમે મને માફ કરી દો. પાછા આવી જાઓ. મારે નથી જોતા પૈસા. તમે પાછા આવી જાઓ. ત્યારે પછી ખાવાની આગમાં આ વિમળાબેન ચીસો પાડી રહ્યા હતા. પણ આજે પોપટભાઈએ એમની એક વાત પણ ન માની અને એમને હંમેશને માટે છોડીને જતા રહ્યા. ત્યારે અમે મહેશભાઈ કોઈક રીતે માં દીકરી બંનેને સંભાળીને ઘરે લઈ આવ્યા અને સાંજ સુધીમાં પોપટભાઈનો અગ્નિ સંસ્કાર પણ થઈ ગયો અને દિવસો પછી દિવસો વીતવા લાગ્યા. અને હવે વિમળાબેન અને સોનલ બંને માં દીકરી એકલા પડી ગયા હતા. ધીમે ધીમે સોનલનો એની મમ્મી પ્રત્યેનો ગુસ્સો પણ શાંત થઈ ગયો, કારણ કે એમને એની મમ્મીને રાત દિવસ પસ્તાવો કરતી જોઈને એને ગુસ્સો પણ આવતો અને સાથે સાથે એમની દયા પણ આવતી હતી, પરંતુ તે કશું બોલી શકતી નહોતી. સમય એની સાથે ગતિથી ચાલતો હતો. એક દિવસ સોનલનું પરિણામ આવ્યું. ત્યારે એકવાર એવું લાગ્યું કે જાણે આખા ઘરમાં ખુશી ફેલાઈ ગઈ છે. ચારે બાજુથી લોકો અભિનંદન આપી રહ્યા હતા. તેથી વિમળાબેનને લાગ્યું કે હવે કદાચ બધી સમસ્યાઓનો હલ થઈ જશે. પણ સોનલને ખુશ ન જોઈને વિમળાબેનને પૂછ્યું કે શું થયું દીકરી? આજે તો તારે ખુશ થવું જોઈએ. ના મમ્મી, મારે સિવિલ સર્વિસમાં નથી જોડાવું. મારા પપ્પાની જેમ મારે જીવન નથી જીવવું. મારે પણ આજકાલ આ સેવામાં દરેક જણ ભ્રષ્ટ અને ચાપલુસ છે. જે મારા પપ્પાની જેમ થોડો પ્રામાણિક છે એમને પોતાના જ લોકો સમજે છે તો બીજા કેવી રીતે સમજશે? હું મારી કોલેજની નોકરીથી ખૂબ જ ખુશ છું અને હું તે જ કરવા માંગુ છું, કારણ કે અહીં હું છેતરપિંડીથી દૂર રહીને પૂરી ઈમાનદારીથી મારું કામ તો કરી શકીશ. તમારા કહેવાથી મેં સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી
અને એમાં સફળ થઈને મેં મારી શ્રેષ્ઠતા પણ સાબિત કરી દીધી, પણ હું હવે એમાં નહીં જાઉં. ત્યારે પોતાની દીકરીની આવી વાત સાંભળીને વિમળાબેન અચાનક સ્તબ્ધ થઈ ગયા. બાપ તો બાપ છે, દીકરી પણ એમની ઈચ્છા પ્રમાણે ન ચાલે. છેવટે એના ઉછેરમાં શું કમી રહી ગઈ હતી? પુત્રએ પણ એને એના નિર્ણય માટે જવાબદાર ગણ્યો. આજે વિમળાબેન પસ્તાવાની આગમાં સળગી રહ્યા હતા, પણ એ પોતાની દીકરીને કંઈ કહી ન શક્યા. અને સોનલ પણ PhD પૂરું કર્યું અને કોલેજમાં ભણવાનું શરૂ કરી દીધું. થોડા દિવસો પછી સોનલની પણ એની ઉંમરના એક છોકરા સાથે એની મિત્રતા થઈ ગઈ, જે એની સાથે એની કોલેજમાં ભણાવતો હતો. ત્યારે એને પોતાની માતા વિમળાબેનને એની પસંદગીની વિશે કહ્યું. ત્યારે વિમળાબહેને કહ્યું કે દીકરી, મેં પણ મારી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરીને આખી જિંદગી સહન કર્યું છે અને તું પણ એવું જ કરવા જઈ રહી છે. તો સોનલે એની મમ્મીને સમજાવતા કહ્યું કે મમ્મી, પપ્પા પણ તમને સમજાવતા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા, પણ તમે એમની વાત ન માની. તમારી વિચારસરણી ખોટી છે. તમે આખી જિંદગી પૈસાની પાછળ પડ્યા રહ્યા, પણ પૈસો જ સર્વસ્વ નથી હોતો. માણસનું પોતાનું પણ કોઈ માન અને સન્માન હોય છે. તમારી મરજી મુજબ લગ્ન કરવામાં કંઈ ખોટું નથી, પરંતુ એ સંબંધને સમજ અપાવવા અને જાળવવાનું તમારા બંને પર નિર્ભીત હોય છે. માનો કે મારા પપ્પા સરકારી નોકરીને બદલે કોઈ સફળ બિઝનેસમેન હોત, તો શું ક્યારેય તમારા બંને વચ્ચે સમસ્યા ન આવતી? શું તમારી માતાને તમારા પિતા સામે ક્યારેય કોઈ ફરિયાદ નહોતી? શું તમારી ભાભીને તમારા ભાઈ સામે કોઈ ફરિયાદ નથી? સમસ્યાઓ દરેક જગ્યાએ હોય જ છે મમ્મી. દરેક વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ છે, પરંતુ એ સમસ્યાનો સામનો કરી આગળ વધી જવું એ જ જીવન છે. ત્યારે પોતાની દીકરીની વાતો સાંભળીને વિમળાબેનની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. તો સોનલે પોતાની માતા વિમળાબેનના આંસુ લૂછતા કહ્યું કે મમ્મી, હવે પસ્તાવો કરીએ કયો ફાયદો નથી, પરંતુ તમે એવું ન વિચારો કે તમે એકલા રહી જશો. હું તમને ક્યારેય એકલા નહીં છોડું. હું તમને હંમેશા મારી સાથે રાખીશ. થોડાક દિવસોમાં એમના ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલુ થઈ ગઈ. લગ્ન સમારોહમાં પોતાની દીકરી અને જમાઈને જોઈ વિમળાબહેન વિચારવા લાગ્યા કે કદાચ આ એમના જીવનનો પ્રથમ સાચો નિર્ણય છે. આજે એમને એમના પતિ પોપટભાઈએ કહેલા શબ્દો વારંવાર યાદ આવી રહ્યા હતા કે બુરાઈ ક્યારેય સત્ય પર જીતતી શકતી નથી, પરંતુ સત્ય જ હંમેશા જીતે છે. જોઈ લેજે, એક દિવસ આપણે સોનલને પણ યોગ્ય વર મળી જશે. દરેક અંધકાર પછી પ્રકાશ જરૂર આવે છે. આ બધું વિચારતી વખતે વિમળાબહેનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ત્યારે એમણે પોતાના બંને હાથ જોડીને કહ્યું કે મારી પોતાની ખામીઓને લીધે મારા જીવનમાં ક્યારેય પ્રકાશ નથી આવતો, પરંતુ ભગવાન કૃપા કરીને મારી દીકરીના જીવનમાં હંમેશા પ્રકાશ રાખજો. શું થયું મમ્મી, તમે રડી કેમ રહ્યા છો? પાછળથી સોનલને અવાજ આવ્યો. તો વિમળાબહેને પોતાના આંસુ લૂછ્યા અને કહ્યું કે ના દીકરી, હું રડતી નથી. તું કાલે સવારે જતી રહીશ એટલે મારી આંખો આંસુઓથી ભરાઈ આવી. ત્યારે આ સાંભળીને સોનલની આંખો પણ આંસુઓથી ભરાઈ આવી અને તેને કહ્યું કે ના મમ્મી, તમે ચિંતા ન કરો. હું તમને બહુ જલ્દી મારી જોડે લઈ જઈશ. સવાર સુધીમાં વિમળાબેન એને ભારે હૃદય સાથે એમની વિદાય આપી અને પછી રૂમમાં જઈને તેઓ ખૂબ જ રડ્યા. આજે એમને પોતાની ભૂલનો ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો. જો મેં દિવસે આ ન કહ્યું હોત તો આજે મારા પતિ જીવિત હોત. આજે એમને સમજાયું હોત કે જીવનમાં પૈસો જ સર્વસ્વ નથી, પતિ વિના જીવન અધૂરું છે. આજે પસ્તાવાની આગમાં સળગી રહેલા વિમળાબેન એક જોડે કાશી સિવાય કશું બોલી રહ્યું નહોતું. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી અને તમે કયા શહેર અથવા ગામથી આ વાર્તા સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા અને વાર્તાઓ સાંભળવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે.
તો ચાલો મિત્રો હવે મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. વાર્તાને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.